કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબીના પાટીદાર સમાજની દીકરીઓને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી હતી, જેને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો આવ્યો હતો અને પાટીદાર સમાજ દ્વારા કાજલ હિન્દુસ્તાનીને માફી માંગવા પણ જણાવ્યું હતું. પણ કાજલ હિન્દુસ્તાની દ્વારા આ વિવાદિત ટિપ્પણી મામલે માફી માંગવામાં આવી ન હતી. ત્યારે હવે આ મામલે મોરબી જિલ્લા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કાજલ હિન્દુસ્તાનીએ મોરબીના પાટીદાર સમાજની દીકરીઓને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી. આ મામલે મોરબી પાટીદાર સમાજ આયોજિત સંમેલનમાં પાટીદાર સમાજની જુદી જુદી સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા. આ સમસ્ત પાટીદાર સમાજ દ્વારા કાજલ હિન્દુસ્તાનીની માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. મોરબી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ મહાસંમેલનમાં પાટીદાર આગેવાનોએ શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં. આવી છે ને કે હવે આગળની રણનીતિ શું? કાજલ હિન્દુસ્તાની જે અકળબાઈ છે અને જે એક જ પોલીસની 7 દીકરીઓ માટે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે અને એને અમે સમાજ તરફથી એને વિનંતી કરી હતી કે ભાઈ તમે માફી માંગી લ્યો તો અમારે કોઈ પ્રશ્ન નથી, પણ છતાં એ અકળબાઈને હિસાબે અને આપણે ન શોભે એવા શબ્દો એને ઉચ્ચાર કર્યા છે, જેથી કરીને ભવિષ્યમાં દીકરીને હકોનાતામાં પણ ઘણી તકલીફ પડે. આવા ભાષા વાપરવી છે એના વિરુદ્ધમાં અમે આ સભાનું આયોજન કરવામાં માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં કઈ પ્રકારની રણનીતિ કરવામાં આવશે? આગામી સમયમાં માનહાનિના દાવા દરરોજ દાખલ કરવામાં આવશે અને આ ખુલતી કોર્ટમાં અમારા ટ્રસ્ટી સમાજના A.K. પટેલ સાહેબ પણ દાવો દાખલ કરવાના છે. પાટીદાર મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. કઈ પ્રકારનું સંમેલન છે, કઈ પ્રકારની તમારી રણનીતિ કરવામાં આવશે, કયા મુદ્દાની ચર્ચા કરશે? જે કાજલ હિન્દુસ્તાન નામની એક વિકૃત માનસિકતા ધરાવતી યુવતીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ ઉપર ખૂબ જ ગંભીર કહી શકાય એવા શબ્દોમાં ખોટો જે આક્ષેપ કર્યો છે, તો એની વિરુદ્ધમાં અમે એને માફી માંગવા માટે સમાજે રિક્વેસ્ટ કરેલી, પરંતુ એમને એમની અકળતા દાખવી અને સમાજની જે લાગણી હતી એ દુભાવેલી છે. તો એને માફી મંગાવવા માટે અને સમાજને એકત્રિત કરી અને જાગૃત કરવા માટે આજે અમે મહાસંમેલનનું આયોજન કરેલું. એટલે કંઈક મોરબી બંધનું એલાન આપવાની પણ તૈયારી દર્શાવી છે. આપણે શું છે અત્યારે આ મહાસંમેલનથી જો માફી માગી લે તો ઠીક છે, નહીં તો અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે ચૂંટણીના માહોલ દરમિયાન અમે કંઈ નવી કોઈ પ્રવૃત્તિ કરવા માંગતા નથી, પરંતુ ચૂંટણીના પતી ગયા પછી આમને અમે માફી મગાવીને જંપીશું. એના માટે અમારે ન્યાય લડત જે કાંઈ આપવી પડે એ અમે આપવા માટે તૈયાર છીએ, પરંતુ ચૂંટણી પતી ગયા પછી. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.